સર્વ પાપ હરારુણા ગર્ભવાસ નિકુંતની વરુથિન્યા વ્રતેને માધતા સ્વર્ગતિ ગતઃ. અર્થાત આ એકાદશી સર્વ પાપોને નષ્ટ કરે છે અને ગર્ભવાસના દુઃખમાંથી મુક્ત અપાવે છે. રાજા માંધતા વગેરે આ અનુપમ વ્રત કરીને સ્વર્ગના અધિકારી બન્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને વરુથિની એકાદશીનું મહાત્મય વિગત કહીને સંભળાવે. આ વ્રતના આચરણથી સુખ શાંતિ પ્રાપ્ત થાય છે, પાપો બળીને ભસ્મ થઈ જાય છે. આ વ્રત કરનારને 10,000 વર્ષ સુધી કરેલા તપ જેટલું ફળ પ્રાપ્ત થાય છે. વરુથિની આ વ્રતના પ્રભાવે સર્વકાળમાં સુખ પ્રાપ્ત થાય છે ને પાપનો નાશ થાય છે અને સૌભાગ્ય મળે છે. કોઈ દુર્ભાગી સ્ત્રી જો આ વ્રત કરે તો તેને સૌભાગ્યવતીની પ્રાપ્તિ થાય છે. સર્વે લોકોને ભક્તિ અથવા મુક્તિ આપનારી વરુથિની જ છે અને માનવીને સર્વ પાપોથી દૂર રાખી ગર્ભવાસની મુક્તિ અપાવે છે. કૃષ્ણ ભગવાન કહે છે યુધિષ્ઠિરને, હે રાજન, અશ્વદાન કરતાં ગજદાન શ્રેષ્ઠ ગણાય છે. ગજદાન કરતાં ભૂમિદાન મોટું છે અને ભૂમિદાન કરતાં તલદાન મોટું છે. તલદાન કરતાં સુવર્ણદાન મોટું ગણાય છે અને સુવર્ણદાન કરતાં અન્નદાનનો મહિમા મોટો છે. અન્નદાનને શાસ્ત્રકારોએ શ્રેષ્ઠ દાન ગણ્યું છે. કન્યાદાન અન્નદાન તુલ્ય ગણાય છે. આ સર્વ દાન કરતાં વિદ્યાદાન શ્રેષ્ઠ છે. વરુથિની એકાદશીનું વ્રત કરીને મનુષ્ય વિદ્યાદાન જેટલું જ પુણ્ય પ્રાપ્ત કરે છે. આજે ઉપવાસ રહીને વ્રત કરનાર વૈષ્ણવ સર્વ પાપથી મુક્તિ થઈને વિષ્ણુ લોક પામે છે. જે મનુષ્ય કન્યાના પૈસા લેનાર બીજા જન્મે બિલાડીનો અવતાર ધારણ કરે છે, વરુથિની એકાદશી કરનારને કન્યાદાનનું ફળ મળે છે. વરુથિની એકાદશીની વ્રત વિધિ પણ આપણે જાણી લઈએ. એકાદશીના આગલા દિવસે અડદ, મસૂર, ચણા, કોદરા, મધ 2 વખતનું ભોજન અને પારખું અનાજ, સ્ત્રી સમાગમ વગેરેનો ત્યાગ કરો. વળી એકાદશીના દિવસે પણ આ જ પ્રમાણે દરેક વસ્તુઓ વર્જ્ય ગણવી. દિવસે નિંદ્રા ન કરવી, પાનનું સેવન ન કરવું, પારકાની નિંદા ન કરવી, દુરાચારી વ્યક્તિ સાથે વિવાદ ન કરવો. બારસના દિવસે પણ ઉપરોક્ત દરેક વસ્તુઓનો વ્રજ્ય ગણવી. રાત્રે જાગરણ કરી હરિકીર્તન કરવું. આ પ્રમાણે વ્રત કરનાર પરમ ગતિને પામે છે અને યમરાજાના ભયથી મુક્ત બને છે અને તે અક્ષય ગતિને પામે છે. જે વ્રતધારી વિષ્ણુ પૂજન કરે છે અને આ વ્રત કથાનું શ્રવણ પઠન કરે છે તેને સહસ્ત્ર ગૌદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. તે પાપથી વિરક્ત થઈને વૈકુંઠમાં વંદનીય અને પૂજનીય બને છે. વરુથિની એકાદશીનું મહાત્મય જેટલું આંકીએ એટલું ઓછું છે. તો અહીંયા આ વાર્તા સમાપ્ત થાય છે. અતિ શ્રી સ્કંદ પુરાણે ચૈત્ર કૃષ્ણ પક્ષ વરુથિની એકાદશી સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.